જૈન સિઝલર. જય જિનેન્દ્ર. વેલકમ ટુ સંજય કપૂર ખજાનો. હું છું અમીષા. આજે હું આપ સૌ માટે લાવી છું જૈન રેસિપીનો ખજાનો. આજે આપણે અહીંયા બનાવશું જૈન સિઝલર. સિઝલર એટલે સૌ કોઈના મોઢામાં પાણી આવે, કેમ કે આજકાલ બધાને સિઝલર, ઇટાલિયન, ચાઇનીઝ એવી બધી જ વાનગીઓ ભાવે છે ને એમાં બી જૈન બધી જગ્યાએ નથી મળતું. તો આજે આપણે અહીંયા બનાવશું જૈન સિઝલર. સિઝલર બનાવવા માટે આપણને લાગશે કોબીના પાન, બાફેલા નૂડલ્સ, પનીરના ક્યુબ્સ, ફનસી બાફેલી, બાફેલા સ્વીટ કોર્ન, બાફેલા ટોમેટાની પ્યોરી, ટોમેટો કેચઅપ, કાચા કેળા, પૌવા, બટર, સુગર, ગરમ મસાલો, ચીલી ફ્લેક્સ, મિક્સ હર્બ્સ, બારીક ક્રશ કરેલી ગ્રીન ચીલી, સ્વાદ પ્રમાણે મીઠું, ઓઇલ. આપણે સિઝલર માટે પેટીસ બનાવી રહ્યા છે, તો પેટીસ માટે આપણને લાગશે બાફેલા કાચા કેળા. નોર્મલી બધા લોકો કોર્નફ્લોર ને એ બધું નાખીને બાઇન્ડિંગ કરે છે, પણ આપણે અહીંયા પૌવા નાખશું, જેનાથી પેટીસમાં ક્રિસ્પીનેસ સારી આવશે. થોડા આપણે પૌવા ભીના કરી નાખશું ને એ પૌવા આપણે એની અંદર નાખશું. હવે આપણે એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું, થોડું ગરમ મસાલો, બારીક કાપેલા લીલા મરચાં અને થોડી સ્વાદ પ્રમાણે સાકર, આ બધું જ મિશ્રણ નાખીને આપણે પ્રોપર એને મિક્સ કરી લઈશું. આ રીતે આપણે બે પેટીસ બનાવી લઈએ. આપણું પેન ગરમ થઈ ગયું છે. હવે આપણે આ પેટીસ એની અંદર મૂકી દઈશું. હલકું મસ્તું ઓઇલ નાખશું. આપણી પેટીસ બની રહી છે ત્યાં સુધી આપણે સિઝલરનો સોસ બનાવી લઈએ. આ જે બાફેલા ટોમેટાની પ્યોરી છે એ આપણે પેનમાં નાખી દઈશું. આ પ્યોરીમાં આપણે ચીલી ફ્લેક્સ, મિક્સ હર્બ્સ અને થોડું સ્વાદ પ્રમાણે મીઠું નાખશું. આ બધું જ નાખ્યા પછી આપણે એને એક વખત હલાવી લઈશું. હવે આપણે આની અંદર જે ટોમેટો કેચઅપ છે એ પણ નાખી દઈશું. થોડું પાણી નાખીને આપણે એને થવા દઈશું. આપણો સિઝલરનો સોસ બીજી બાજુ તૈયાર થઈ રહ્યો છે અને આપણી અહીંયા પેટીસ વન સાઈડ તૈયાર પણ થઈ ગઈ છે. આ રીતે આપણી પેટીસ ક્રિસ્પી થઈ ગઈ છે. બીજી સાઈડ પણ આપણે થોડું તેલ નાખીને એને થવા દઈશું. સિઝલર એવી આઈટમ છે ને કે ચાહો તમે એ રીતે વેજીટેબલ્સ નાખીને બનાવી શકો છો, તમે ચાઇનીઝ રીતે પણ બનાવી શકો છો, તમે તમારું નવું નવું વેરિએશન કરીને પણ સિઝલર બનાવી શકો છો. આપણો સિઝલરનો સોસ તૈયાર થઈ ગયો છે. બીજી બાજુ આપણી પેટીસ પણ ક્રિસ્પી થઈ ગઈ છે અને આપણી સિઝલર પ્લેટ પણ આપણે ગરમ થવા માટે મૂકી દીધી છે. તો પહેલાં આપણે જે સિઝલરનો સોસ છે એ કાઢી લઈએ. આ આપણી પેટીસ પણ તૈયાર થઈ ગઈ છે ના, આપણી સિઝલર પ્લેટ પણ ગરમ થઈ ગઈ છે. હવે આપણે આ કોબીના પાન એની ઉપર ગોઠવી દઈશું. હવે આપણે એની અંદર આ જે પેટીસ તૈયાર કરી છે એ મૂકી દઈશું. આ આપણા બાફેલા નૂડલ્સ એને આપણે વચ્ચે મૂકી દઈશું. ફ્રેશ બાફેલી ફનસી, પનીર ક્યુબ્સ. સિઝલરમાં જેટલું આ રીતે આપણે ડેકોરેટ કરીએ એ રીતે જોવામાં પણ ખૂબ જ સરસ લાગે અને ખાવામાં તો સિઝલર તમને ખબર જ છે ખૂબ જ ભાવતી વાનગી છે બધાની. ને આ રીતે આપણે સ્વીટ કોર્ન એને સ્પ્રેડ કરી દઈશું. આ આપણું સિઝલરનું બધું જ બેઝ તૈયાર છે. હવે આપણે એની ઉપર સોસ નાખી દઈશું. ને હવે આપણે એની ઉપર સાઈડમાં બટર નાખશું.
આ આપણું ગરમા ગરમ જૈન સિઝલર તૈયાર થઈ ગયું છે. મને તો જોવામાં પણ ખૂબ જ સરસ લાગી રહ્યું છે અને ખાવામાં તો સિઝલર ખૂબ જ ટેસ્ટી હોય છે. મેં બનાવ્યું છે, તમે પણ બનાવો અને જલ્દી બનાવો અને એની મજા માણો.